ન્યૂઝરૂમ ગુજરાતના ધારદાર એ અહેવાલની અસર થઈ છે। તમામ જે અંડરપાસીસ છે એ અંડરપાસીસમાં આપણે ઓટોમેટિક બૂમ બેરિયર લગાવવામાં આવેલું છે। જ્યારે પણ અંડરપાસમાં પાણી ભરાશે ત્યારે આ બેરિયર ઓટોમેટિક જે વાહનનું આવન જાવન છે એને બંધ કરી દેવામાં આવશે અને જ્યારે કાદો કીચડ સંપૂર્ણ રીતે નિકાલ ના થયા હોય છતાં પણ લોકો આમાંથી પસાર થતા હોય તો સ્લીપ પણ થઈ શકે અને આવા પ્રકારના બાબત નિવારવા માટે ટાળવા માટે આપણે જાહેર જનતાને એક નોટિસ આપવામાં આવીએ છીએ અને આ સંપૂર્ણ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ જવાબદારી લે છે અને આપણે જાહેર જનતાને એટલું કહેવા માંગીએ છીએ કે તકેદારીના ભાગરૂપે તમામ લોકો જે છે એ તમામ જે બાબતો છે પ્રી મોન્સૂનના એ બાબતો અનુસરે અને જાણે એમના ધ્યાનમાં રહે એટલું ખાલી આ નોટિસનું ઉદ્દેશ હતું। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આ ચેતવણીને લઈને હવે સ્પષ્ટતા કરી છે। પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે નોટિસ આપવામાં આવે છે આવી વાત કમિશનરે કરી છે। દરેક અંડરપાસ પર કોર્પોરેશન દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યા છે। આ જવાબદારી ટાળવાનો નહીં પરંતુ નાગરિકોની સુરક્ષાનો વિષય છે આવી વાત પણ કમિશનર દ્વારા કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે નોટિસ હતી એ નોટિસને લઈને ખુલાસો તેમણે કર્યો છે। જ્યાં ન્યૂઝરૂમ ગુજરાતના ધારદાર એ અહેવાલની અસર થઈ છે। જ્યાં અમદાવાદ મનપાએ 25 અંડરપાસ અંગે ચેતવણી આપી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના નામે આ ચેતવણી આપવામાં આવી હતી। જો અંડરપાસમાં ભરાયેલા પાણીમાં ડૂબીને મર્યા તો જવાબદારી તમારી, આવું એ વાત ચેતવણીની અંદર કરવામાં આવી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આ ચેતવણીને લઈને હવે સ્પષ્ટતા કરી છે। ન્યૂઝરૂમ ગુજરાતના એ ધારદાર અહેવાલની આ અસર જોવા મળી છે। બંછાનિધિ પાની જેઓ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર છે તેઓએ મીડિયા સમક્ષ આને લઈને સ્પષ્ટતા કરી છે કે હકીકતે ચેતવણી શું હતી। પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે નોટિસ આપવામાં આવે છે આવી વાત કમિશનરે કરી છે। દર વર્ષે ચોમાસા પહેલા આવી નોટિસ છે તે જાહેર કરવામાં આવે છે। દરેક અંડરપાસ પર કોર્પોરેશન દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યા છે। જો કોઈ વ્યક્તિ આ બેરિકેડ તોડીને જાય તેના માટે આ નોટિસ હતી, સામાન્ય લોકો માટે આ નોટિસ નહોતી એવી સ્પષ્ટતા હવે ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે કરી છે। આ જવાબદારી ટાળવાનો નહીં પરંતુ નાગરિકોની સુરક્ષાનો વિષય છે આવી વાત પણ કમિશનર દ્વારા કરવામાં આવી છે। જે રીતે 2 દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક ચેતવણી જાહેર કરી। ચેતવણીની અંદર તેમણે કહ્યું કે ચોમાસા દરમિયાન અમદાવાદની અંદર જેટલા અંડરપાસ આવે છે એ અંડરપાસમાં પાણી ભરાય તેમાં તમે ડૂબીને મરી જાઓ તો કોર્પોરેશનની કોઈ જવાબદારી નથી, આ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે। ત્યારબાદ ન્યૂઝરૂમ ગુજરાતના પ્લેટફોર્મ ઉપરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એ જવાબદાર અધિકારીઓને સવાલો કરવામાં આવ્યા હતા કે કેમ ભાઈ તમારી જવાબદારી નથી, તમે કરોડો અબજો રૂપિયાનું દર વર્ષે બજેટ ફાળવો છો તો પછી સામાન્ય નાગરિકોની સુરક્ષાની જવાબદારી તમારી હોય છે। આ સવાલો ન્યૂઝરૂમ ગુજરાતના પ્લેટફોર્મ ઉપરથી કરવામાં આવ્યા હતા એએમસીના સત્તાધીર અધિકારીઓને અને હવે એ જ ન્યૂઝરૂમ ગુજરાતના અહેવાલની આ ધારદાર અસર જોવા મળી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર છે તેમણે મીડિયા સમક્ષ આવીને આ ચેતવણીને લઈને શું ખુલાસો કર્યો છે, શું સ્પષ્ટતા કરી છે, આવો આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને સાંભળીએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ બાબતે અલગ અલગ સેક્ટરમાં એ નોટિસો આપવામાં આવે છે। એ પ્રી મોન્સૂન કામગીરીના એક ભાગ છે। દર વર્ષે આ નોટિસ આપવામાં આવે છે અને જાહેર જનતાને ખાસ કરીને કોઈપણ રીતે કોઈપણ પ્રકારનું બાબત હોય એ કોર્પોરેશનના ધ્યાને લાવવાનું અને પોતે કોઈપણ જગ્યામાં અગર ક્રોસ કરતા હોય અને ત્યાં બેરિકેડિંગ બંધ હોય આ ખાસ કરીને આ તમામ જે અંડરપાસીસ છે એ અંડરપાસીસમાં આપણે ઓટોમેટિક બૂમ બેરિયર લગાવવામાં આવેલું છે। જ્યારે પણ અંડરપાસમાં પાણી ભરાશે ત્યારે આ બેરિયર ઓટોમેટિક
જે વાહનનું આવન જાવન છે એને બંધ કરી દેવામાં આવશે. એટલે છતાં પણ કોઈ અગર નાગરિક એને ક્રોસ કરીને અથવા એને તોડીને અથવા એને નહીં અનુલક્ષીને અગર એને ક્રોસ કરવા જાય તો એના માટે આ નોટિસ આપવામાં આવેલું છે. કોઈ પણ સામાન્ય રાહદારીઓ જે છે એ જનરલી આવા પ્રકારના સિચ્યુએશનમાં જ્યારે બૂમ બેરિયર બંધ હોય એ ક્રોસ નહીં કરે અને એના માટે આ નોટિસ આપવામાં આવેલું છે. અને એ નોટિસમાં ક્લિયરલી લખ્યું છે કે જ્યારે પાણી ભરાયા હોય અને જ્યારે કાદો કીચડ સંપૂર્ણ રીતે નિકાલ ના થયા હોય છતાં પણ લોકો આમાંથી પસાર થતા હોય તો સ્લીપ પણ થઈ શકે. અને આવા પ્રકારના બાબત નિવારવા માટે ટાળવા માટે આપણે જાહેર જનતાને એક નોટિસ આપવામાં આવીએ છીએ. અને આ કોઈ પણ રીતે જવાબદારી ખંખેરવાનો વિષય નથી અને આ સંપૂર્ણ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ જવાબદારી લે છે. અને આપણે જાહેર જનતાને એટલું કહેવા માંગીએ છીએ કે તકેદારીના ભાગરૂપે તમામ લોકો જે છે એ તમામ જે બાબતો છે પ્રી મોન્સૂનના એ બાબતો અનુસરે અને જાણે એમના ધ્યાનમાં રહે એટલું ખાલી આ નોટિસનું ઉદ્દેશ હતું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.